માંડવી તાલુકા ખલીફા સમાજના પ્રમુખપદે હાજી આમદનો ત્રીજી વખત વિશ્વાસ. કાર્યકાળ હવે 5 વર્ષનો. માંડવી તાલુકાના કોડાઈ ગામે માંડવી તાલુકા ખલીફા સમાજની જનરલ મીટિંગ યોજાઈ હતી. મીટિંગની શરૂઆત ખલીફા અય્યુબ મૌલાના દ્વારા કુરાનની તિલાવતથી કરવામાં આવી હતી. આ અવસરે છેલ્લા 3 વર્ષના હિસાબ કિતાબ તથા સમૂહ શાદીના આવક જાવકનો વિગતવાર હિસાબ સમાજના પ્રમુખ હાજી આમદ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કારોબારીની 3 વર્ષની ટર્મ પૂર્ણ થતાં આ બેઠક માટે અય્યુબ મૌલાના અને આદમભાઈ બાડાવાળાની અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. પ્રમુખ સાથે તમામ કારોબારીએ રાજીનામું આપ્યું હતું. આગામી સમય માટે નવા પ્રમુખ અને કારોબારીની પસંદગી માટે ચર્ચા હાથ ધરવામાં આવી હતી. ચર્ચા બાદ સમાજના ભાઈઓએ છેલ્લા 3 વર્ષ દરમિયાન હાજી આમદની ઉત્તમ કામગીરી અને હિસાબોની પારદર્શક રજૂઆતને ધ્યાનમાં રાખી ફરી એકવાર તેમને પ્રમુખપદની જવાબદારી સોંપવાનો સર્વાનુમતે નિર્ણય લીધો હતો. નોંધનીય છે કે હાજી આમદ ખલીફા અગાઉના 2 ટર્મથી પ્રમુખ તરીકે સેવાઓ આપી રહ્યા છે અને હવે તેમને ત્રીજી વખત આ પદ સોંપવામાં આવ્યું છે. સાથે જ યુવા પ્રમુખ નઝીર લોઢિયાની બળ 3 વર્ષની મુદત પૂર્ણ થતાં તેમણે પોતાની ટીમ સાથે રાજીનામું આપ્યું હતું, પરંતુ સમાજના સભ્યોએ તેમનું રાજીનામું અસ્વીકાર કરી ફરી તેમને યુવા પ્રમુખ તરીકે જવાબદારી સોંપી હતી. મીટિંગ દરમિયાન અધ્યક્ષ અય્યુબ મૌલાના અને આદમભાઈ બાડાવાળાએ સૂચન કર્યું હતું કે આવી સકારાત્મક કામગીરીને ધ્યાનમાં રાખીને પ્રમુખ અને કારોબારીની મુદત 3 વર્ષને બદલે 5 વર્ષ કરવાની જરૂર છે. આ સૂચનને સમાજના ભાઈઓએ સર્વાનુમતે મંજૂરી આપી હતી. આ મુજબ હવે તાલુકાની મુખ્ય કારોબારી તેમજ યુવા કારોબારી બંનેની મુદત 5 વર્ષ માટે નક્કી કરવામાં આવી છે. આ મીટિંગમાં 5 વર્ષ માટે પ્રમુખ તરીકે હાજી આમદ ગઢસીસા, મહામંત્રી કાસમ ખલીફા દેઢિયા, ઉપપ્રમુખો હાજી અનવર બેદડા, ગુલામભાઈ ખલીફા માપર, ખજાનચી અલી મોહમ્મદ દેઢિયા, મંત્રી લતીફ ખલીફા મોટા લાઈજા, સહમંત્રી અલી મામદ બાળા અને સભ્યો હારૂનભાઈ રાજપર, ઇબ્રાહીમભાઈ પુનડી, રફીકભાઈ રાજડા, જુસબભાઈ દુર્ગાપુર, આદમભાઈ બાળા, ગનીભાઈ મસ્કા, ઇબ્રાહીમભાઈ નાના લાઈજા, ઓસમાણભાઈ મોટા આસંબિયા, અબ્દુલ શકુર કોડાઈ, હુસેનભાઈ ધુણઈ અને હાજી જુણસભાઈ દેઢિયાને જવાબદારી સોંપવામાં આવી. અને યુવા ટીમ માટે પ્રમુખ નજીરભાઈ લોઢિયા કોડાઈ, સલીમ ખલીફા દેઢિયા અને તેમની ટીમને જવાબદારી સોંપવામાં આવી હતી. આ મીટિંગમાં ઓસમાણ ગની ખલીફા, ઓસમાણ ખલીફા નાના લાઈજા, ઇબ્રાહીમ ખલીફા, અશરફ ખલીફા, સદ્દામ ખલીફા, અલ્તાફ ખલીફા તથા તાલુકાભરમાંથી ખલીફા સમાજના ભાઈઓ હાજર રહ્યા હતા. अहवाल आरिफ खलीफा, न्यूज़ 11 गुजरात, मुंद्रा कच्छ. बाद जो को हाजिर हो ई सजे मडे तालुके जा लेखा जो भले कोई एकड़े गाम में जनो एकड़ो जणो आयो 5 जणा आया हो तो आंची मिणी जी मंजूर से अज्जा से आऊं ने आदमबा से अज्जे इन मीटिंग जा अध्यक्ष तरीके निकी थियासी अने असांजे अध्यक्ष जे नेज़े नीचे ऐं मड़े हाज़िर हो असी आ मिणी जी सम्मति के साथ हाजी आमद ने इनकी टीम के पाछो 5 वरेला करे हाँ 3 वरे न 5 वरेला भला जो पान नंढड़ी कौम ने घड़ी घड़ी पांजा खर्चा ने अची वेजी करा इतना 5 वरेला करे अने आदम मिणी जी मोहब्बत है कुर्बानी दिए था अने एतरेला करे इन्हीं के 5 वरेला करे पाछो इन टीम के पा चूंटियूं था इन्हीं जे सर मथे ताज रखूं था सवारे कोई मडई तालुके जो माड़ू कुलज घर घर आऊं समाचार स्वादी मिणी के आमंत्रण दई दिनो व्हाट्सएप जो जमानो मिणी के खबर पण है हेडा हाजिर न हो ने सवारे कोई दलील न करे जे भाई पेंट में जरा गोड़ जोड़े गयो एड़ो कोई नथी अने थी तो आई मळे जवाब दी जाय. માંડવી તાલુકાના કોડાઈ ગામ મધ્યે જે મિટિંગ હતી એમાં માંડવી તાલુકા ખલીફા સમાજને જે બોડી હતી એને 3 વર્ષની હતી એને 3 વર્ષ પૂરા થઈ ગયા હતા અને ઉપર 1 વર્ષ જેવું થઈ ગયું હતું, 4 વર્ષ સુધી થઈ ગયું હતું. એટલે અમારી સમિતિએ નક્કી કર્યો કે હવે આપણે એક જનરલ મિટિંગ બોલાવી અને મિટિંગમાં અંદર આ બોડીનું વિસર્જન કરી નવી બોડી બનાવવા માટે લોકોને અપીલ કરીએ. એટલે આજે આ કોડાઈ મધ્યે મિટિંગ રાખવામાં આવેલી હતી અને એના માટે મિટિંગના આયોજનમાં અમે દરેક ગામની અંદર દરેક ઘરે ઘરે
અમે પત્રિકા આપી હતી કે આમંત્રણ પત્રિકા કે આ મિટિંગમાં હાજર રહેજો, અને અલહમદુલિલ્લાહ બહોળી સંખ્યામાં આજે માણસો આવ્યા હતા, અને થોડાક સંજોગ એવા ઊભા થયા હતા જેને લીધે અમુક માણસો ના આવી શક્યા, અને જે માણસો આવ્યા હતા એમાં અમે વિસર્જન કર્યું, અને લોકોએ અપીલ કરી કે જે ટીમ છે એ ટીમને યથાવત રાખો. તો બિનહરીફ રીતે ટીમને યથાવત રાખવામાં આવી છે, અને ટીમને 5 વર્ષ માટે ફરીથી આ પદ આપવામાં આવે છે. આગળની કામગીરીમાં એવું છે કે આ વખતે ગઈ વખતે અમે જે અમારી માંડવી તાલુકાએ જે કામગીરી કરીએ એ કામગીરીના અનુસંધાનમાં અમને આ ફળ મળ્યું છે કે આટલા 3 વર્ષમાં માંડવી તાલુકાએ 2 સમૂહ સાદી કરી, અને શિક્ષણ પ્રત્યે જાગૃતતા આપી, ક્રિકેટમાં પણ લોકોને ઉત્સાહિત કર્યા હતા. એના હિસાબે પાછું અમને જે આપ્યું છે, તો આજે માંડવી તાલુકા પાસે લોકોના ફંડફાળા સહિત આખા કચ્છમાંથી જે ફંડફાળો મળ્યું છે એ ફંડફાળા સહિત અમારી પાસે સારી એવી રકમ પર જમા છે. ના, માંડવી તાલુકાએ એથી પહેલાં પણ અખિલ કચ્છ ખલીફા સમાજનો ઉપર ટ્રસ્ટ બનેલો છે, પછી તાલુકા વાઇઝમાં અબડાસાનો પણ ટ્રસ્ટ બનેલો છે, અને આ માંડવી તાલુકાએ પણ ટ્રસ્ટ બનાવ્યો છે, માંડવી તાલુકા ખલીફા સમાજ ગ્રામ્ય વિસ્તાર. એવી રીતે માંડવી શહેરનો પણ ટ્રસ્ટ બનેલો છે, અને ભુજ શહેરનો, અંજાર શહેરનો એ લોકોના ટ્રસ્ટ બનેલા છે. એટલે માંડવી તાલુકો પ્રથમ નથી, માંડવી તાલુકા 3જો નંબર ઉપર આવે છે ટ્રસ્ટ બનાવવામાં, અને અમે લોકો ટ્રસ્ટ બનાવ્યું છે. અને આ વખતે અમારા અધ્યક્ષ અમે વિસર્જન કર્યું, એમાં 2 અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. એમાં મૌલાના સાહેબ અયુબ સાહેબ, મૌલાના સાહેબ, અને બીજા આદમભાઈ બાળાવાળા, એમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. અને એમની અધ્યક્ષસ્થાનમાં આજની આ મિટિંગ હતી, જેમાં લોકોએ અધ્યક્ષને અનુરોધ કર્યો કે જે પ્રમુખો અને યુવા પ્રમુખો છે એમને પાછા રિપીટ કરવામાં આવે બિનહરીફ રીતે. આજે અમે એવું નક્કી કર્યું છે, ગઈ વખતે પણ અમે સમૂહ લગ્ન કર્યા હતા, એમાં 4 છોકરીઓને જે જરૂરતમંદ હતી એમની પાસેથી પૈસા લીધા નહોતા, અને આખો હિસાબ કિતાબ આજે રજૂ કરવામાં આવ્યું 3 વર્ષનું, જે સર્વૈયું હતું તે. અને આજે એક અમારા મગજમાં એક ખ્યાલ આવ્યો, અને એવો નિર્ણય કરવામાં આવ્યો કે માંડવી તાલુકાના જે ખલીફા સમાજના ભાઈઓ છે એ દર વર્ષે પોતાની જકાત બહાર કાઢે છે. કોઈ 2000 કાઢતો હોય પોતાની લિમિટ પ્રમાણે, કોઈ 5000 દેતો હોય, કોઈ 500 રૂપિયા દેતો હોય. તો જકાતના પૈસા જે કાઢે છે અને જે બધા લોકોને આપે છે, એમાંથી જો હું 500 રૂપિયા જકાત કાઢું હોઉં તો મારી લોકો પાસે એવી માંગણી કરવામાં આવી કે ભાઈ હું 500 રૂપિયા કાઢું છું, તો એમાં 500 રૂપિયામાંથી 250 રૂપિયા હું સમાજને આપું જકાતના, ને 250 રૂપિયા બીજાને આપું. એટલે 50% સમાજને જકાતના પૈસા આપું, અને 50% બીજા લોકોને આપું, જેથી એ જકાતના પૈસા જે આવશે એ સમાજનો ટ્રસ્ટ બન્યો છે, એટલે ટ્રસ્ટમાં ડાયરેક્ટ ખાતામાં આવશે, એના જે માર્કોટ છે એમાં જ આવશે ડાયરેક્ટ, અને એમને પહોંચ આપવામાં આવશે. અને એ પૈસા જે જમા થશે એમાંથી માંડવી તાલુકાના જે ગરીબ જરૂરતમંદ છોકરાઓ કે છોકરીઓ જે એજ્યુકેશનમાં ભણવું હશે એમને કામ આવશે, અથવા મેડિકલ ક્ષેત્રમાં પણ એ પૈસા કામ આવશે. અને બીજું કે કોઈ જરૂરતમંદ હોય અને ખલીફા સમાજનો માણસને ધંધો કરવો હોય તો એ કેબિન કરી શકતો હોય, ભાડે લઈ શકતો હોય, પણ એની પાસે સાધન સામગ્રી લેવા માટે પૈસા ન હોય, તો એ જકાતના પૈસા જો સમાજ પાસે હશે તો એમાંથી એ લોન એમને આપશે, અને એ માણસને ઊંચો લેવામાં સમાજ મદદ કરશે, જેથી કરીને એ લોનના પૈસાથી એ ધંધો કરે અને એ માણસ જકાત દેવાને લાયક થાય એવું એને કરી આપવામાં આવશે. એવો અમારો આવતા આ 3 કે 4 5 વર્ષમાં એવો ધ્યેય છે કે સમાજને હજી પણ ઊંચા સ્થાને લઈ જવું અને ગુણવત્તા વધારવી. એવો માંડવી તાલુકા ખલીફા સમાજના પ્રમુખ હું છું, એવી હિસાબે. અને યુવા પ્રમુખ નજીરભાઈ છે, એ અમારા ખંભે ખંભે મિલાવીને હાલે છે, અને ઇન્શાઅલ્લાહ આવતા 5 વર્ષમાં પણ ખંભે ખંભા મિલાવીને હાલશું, અને સમાજને ઉત્તરોત્તર પ્રગતિ કેવી રીતે કરવી એના માટેના વિચારો રજૂ કરશું. અસ્સલામુ અલૈકુમ. મારું નામ ખલીફા આદમભાઈ ગામવાળા, તાલુકો માંડવી. આજે અમે કોળાઈ મધ્યે
ખલીફા સમાજના 3 વર્ષના ટર્મના પૂર્ણતે અમે સમાજ આખાને આમંત્રણ આપી પ્રમુખ સાહેબના મધ્યસ્થે અમે અહીંયા મિટિંગ રાખેલ હતી. જે પણ ભાઈઓ અહીંયા આવ્યા અને નથી આવ્યા, જે અમારા અવાજથી એ લોકોને અમે કહેવા માગીએ છીએ કે સમાજથી મોટો કોઈ નથી. ભૂલચૂક તો સમાજમાં જે કામ કરતો હોય એની થાય, પણ સમાજને એક સંગઠનમાં રાખવું અને કેવી રીતે સમાજને આગળ વધારવું એ આપણી બધાની ફરજ છે. આપણે માંડવી તાલુકો નહીં, આપણા કચ્છ આખામાં ખલીફા સમાજને જ્યાં જરૂર પડે, નાનો હોય કે મોટો હોય, એના દિલથી એને ભાવ હોવો જોઈએ કે આ મારો ભાઈ છે. એ ઉદ્દેશથી આ માંડવી તાલુકો દરેક સમાજના તાલુકા વાઇઝ કામ કરવા માટે તૈયાર છે. ભૂલચૂક તો જે કામ કરે એનાથી જ થાય, ઘરે બેઠો હોય એનાથી ન થાય. સમાજના કામ છે, અગ્રણી બનવું આસાન છે, એને નિભાવવું મુશ્કેલ છે. બાકી નાની મોટી જવાબદારી નાનાથી કરીને મોટા સુધી હોય છે. મોટાને મોટી જવાબદારી, નાનાને નાની જવાબદારી. આપણા પ્રમુખશ્રી એ લોકોને સમાજના આવેલ બધા હાજર એ લોકોએ અપેક્ષા કરી કે હાઈ સાહેબ તમારો 3 વર્ષનો ટર્મ જે થયો હમણાં, એમાં કોઈ પણ જાતની તકલીફ છે નહીં અને બહુ સારો એવો કામ કર્યો છે. સમૂહ સાદીમાં પણ માંડવી તાલુકાનો બધાથી મતલબ સારો રિઝલ્ટ મળ્યો છે. બધી સમાજના જે સમૂહ થાય છે એ રીતે ખલીફા સમાજનો સારો એવો વ્યવહાર, સારી એવી પદ્ધતિ, સારો એવો હિસાબ, લેવડ દેવડ, ખરાવા પીવામાં, દેવામાં, લેવામાં, એટલે એ લોકોની હોંસલા બુલંદી માંડવી તાલુકાએ કરી છે, માંડવી ગ્રામીણ વિસ્તારે કરી છે. તો હાઈ સાહેબનો જીગરમાં દગદગ વધારે થવા લાગી, એ લોકોને વધારે ઉમંગ લાગી. એટલે અમે રજૂઆત કરી કે હાઈ સાહેબ તમે પાછા રિપીટ થાઓ. અને એમની સાથે જે બીજા સંઘમાં હતા, જે એ લોકોની સમિતિ હતી, એ લોકોને રિક્વેસ્ટ કરી બિનહરીફ અહીંયા અમે ચૂંટવામાં આવ્યા છીએ. છતાં પણ કોઈ પણ જાતનો મનદુખ હોય તો સમાજની લેવલે અમે બધા એક જ છીએ. તમે આવો, વેલકમ. અમારી ભૂલ હોય તો અમે સ્વીકારશું, તમારી ભૂલ હોય તમે સ્વીકારો. બાકી સમાજની અંદર તોડવાનું કામ ન કરો. નહીં થાય તમારાથી તો તમે છેટા રહો. બાકી સમાજની અંદર ખરાબ એવું પ્રદૂષણ ફેલે એવું કામ નહીં કરતા. મહેરબાની છે. બીજું મારે અને અયુબભાઈ મૌલાના જે છે અધ્યક્ષપદના સ્થાને, મારે આદમભાઈ હું બોલું છું, મારે અમે બેની વચમાં સમાજના આગ્રહ થકી, અમારો તો 3 વર્ષનો નિયમ અમને કીધો હતો પ્રમુખ સાહેબે, પણ સમાજની લાગણી, અનુભવ અને એમની કાર્યશીલતા ને એમનો જે પોતાનો કામ ધંધો, તન મન ધન એ બધાને કુરબાન કરીને સમાજ માટે એમણે જે રાત દિવસ જોયો નથી, પ્રમુખ સાહેબે એને મહેનત કરી છે. એ લોકોથી માણસોને વધુ ઉમંગ જાગી કે સાહેબ સાહેબ 3 વર્ષ નહીં, તમે 5 વર્ષ સુધી સમાજને કામગીરીમાં આગળ લાવો. એમનો એક જ ઉદ્દેશ છે કે સમાજનો માણસ ક્યારે ઉપર આવે, સમાજનો દુઃખી માણસને ક્યારે ઊભો કરું. અને એ લોકોને ઇન્સાનિયતથી અને પૂરા તે દિલથી, કોઈ પણ વેરઝેર વગરથી, નિસ્વાર્થે સમાજ માટે ખડી પગે રાતના 12 વાગે ઊભા છે. જી સાહેબ, વસ્તુ એવી છે કે કોઈ પણ ચીજને વિશ્વાસ જીતવો ને એ મોટી વસ્તુ છે. પૈસા તો નામી ગ્રામી ઘણા માણસો પાસે છે, પણ વસ્તુ શું છે, કાર્યશીલતાની કિંમત છે. એમનો ઓડિટ સારો છે. એ ટ્રસ્ટ એ માણસે વિચાર્યો ન હોય, એ ટ્રસ્ટ લેવલે માણસોને હમણાં 3 વર્ષમાં લઈ આવ્યા છે. અને એમની સિચ્યુએશન એવી છે કે હર પદ્ધતિને, હર સિસ્ટમને જોડે આજનો બધો ઓનલાઈન જમાનો છે. આજે ઓનલાઈનની જેમ એ ખડે પગે ઊભા છે. નાનો હોય નાના જોડે, મોટો હોય મોટા જોડે. અને એમના ઉદ્દેશ જ એટલા સારા છે કે આપણે નિકાહ હમણાં કરાવી, નિકાહની અંદર આપણે રજિસ્ટ્રેશન કરાવવું પડે. માણસો 5-5, 10-10 વર્ષ નીકળી જાય છે. એ લોકોને નોલેજ નથી. હાઈ સાહેબે બહુ સારી કામગીરી કરી છે. હું શાબાશી આપું છું એમને કે નોર્મલી એવા સમજી લો ને ચાર્જની અંદર એ લોકોના લગ્ન પણ થયા અને લગ્નની નોંધણી થઈ ગઈ, રજિસ્ટ્રેશન થઈ ગયો સરકાર લેવલમાં. આજ નહીં તો કાલે એનો બેનિફિટ તો કેને મળવાનો છે? સમાજને મળવાનો છે. હાજી સાહેબ તો આજે છે માલિક, એમને એક સાહસ તરીકે એમને ઊભો રાખ્યો છે. અને હું આખા કચ્છ લેવલે હું કહું છું કે હાજી સાહેબને જે ભૂલ હોય કે કામ કરે એમાં ભૂલ થાય, પણ એમને જો વિશ્વાસ છે એમને આગળ વધાવશો. વિરુદ્ધ કરવાથી કોઈનો ભલો થાય નહીં, થયો નથી ને થશે નહીં. માટે માંડવી તાલુકાના ખલીફા સમાજને હું પહેલો અપીલ કરું છું કે આપણો સ્તંભ છે, એ માણસથી કોઈ ભૂલચૂક થતી હોય અને એમનો કંઈ ગુનો હોય ને કદાચ ન સમજતા હોય
તો અમે નાના મોટા એવા 4 માણસ છીએ જે એમને હાજી સાહેબને અમે રિક્વેસ્ટ કરી અને દુઃખને દૂર કરાવવાની તાકાત રાખીએ છીએ. માટે સમાજની અંદર તમે આવો, એકબીજાને ગલે મળો, દુઃખને દૂર કરો, સુખના ભાગીદાર થાઓ. બાકી વેરઝેરમાં સાહેબ કોઈનું ભલું થયો નથી, થશે નહીં. બસ હું વધારે 2 શબ્દ બોલ્યો છું, એ બદલ માફી માંગુ. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।